આમોદ તાલુકાના અનેક ગામડાઓમાં સિંચાઈના પાણી માટે હાહાકાર મચી ગયો છે। રોજા કંટારિયા ગામ પાસેથી પસાર થતી અને આછોદ, મછાસરા, હેમતપુરા, વલીપોર સહિતના ગામોને જોડતી મુખ્ય નહેર તંત્રની ઘોર ઉદાસીનતાના કારણે ઝાડી ઝાંખર અને ગાદથી ભરેલા જંગલમાં ફેરવાઈ ગઈ છે। નહેરમાં જામી ગયેલી ગંદકી અને કચરાના કારણે પાણીનો પ્રવાહ ખોરવાઈ જતા છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી, જેના પરિણામે હજારો એકરનો ઊભો પાક સુકાઈ રહ્યો છે અને ધરતીપુત્રો વિનાશના કિનારે આવી ઊભા છે। દેડવા ડિસ્ટ્રિક્ટની અંદાજે 16 કિમી લાંબી નહેરની જાળવણી મુદ્દે નહેર વિભાગના અધિકારીઓ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે નહેર સફાઈ માટે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે, છતાં વાસ્તવિકતામાં કોઈ કામગીરી થતી નથી। વિભાગ દ્વારા નહેર સફાઈ માટે પ્રતિ મીટર માત્ર 16 રૂપિયાનો દર નક્કી કરાયો હોવાથી કોઈ મજૂર કામ કરવા તૈયાર નથી, જેને તંત્રની કાગળ પરની કામગીરી ગણાવવામાં આવી રહી છે। વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો છતાં તંત્ર કુંભકર્ણી નિંદ્રામાં હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ તંત્રને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આગામી 4 થી 5 દિવસમાં નહેર વાટે પાણી આપવામાં નહીં આવે તો તાલુકાથી લઈને ગાંધીનગર સુધી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ઊભા પાકને બચાવવા માટે હવે ખેડૂતો રસ્તા પર ઉતરી લડત આપવા મક્કમ બન્યા છે। જો સમયસર પાણી નહીં મળે તો સર્જાનારી તમામ ગંભીર પરિસ્થિતિની જવાબદારી નહેર વિભાગ અને સંબંધિત અધિકારીઓની રહેશે, તેમ ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે। ઇકબાલ માસ્ટર માંગરોળનો ખેડૂત છું। વારંવાર અમે રજૂઆત કરી નહેર ખાતાને, સાહેબોને, પણ કેનાલ સાફ થતી નથી, પાણી આવતું નથી। દર વર્ષે આ પ્રોબ્લેમ છે અમારે। ખેડૂતોને છેલ્લે મળવાનો વાળો છે આ વર્ષે, એવું પોઝિશન છે। એમ બી કુદરતનો માર ઉપરથી આ નહેર ખાતાનો આ કામ થતું નથી, એટલા માટે અમે દર વર્ષે અમારે છેલ્લે પાણી એન્ડમાં મળે છે ને મળતું જ નથી, જેવું ડેણમાં તો પાણી જતું જ નથી। અમે દરેકને રજૂઆત કરી ચૂક્યા છે, તે છતાં પણ કોઈ અમારું સાંભળતું નથી। ધારાસભ્યથી લઈને અમે કેટી પરમાર સાહેબને જેથી બધી રજૂઆત કરી તો સાહેબ એવું કહે કે મારા હાથમાં કશું જ નથી, ઉપરથી ટેન્ડર પાસ થાય તો હું કંઈ કરી શકું। એવી અધિકારીઓ બી અમને જવાબ આપે છે। હવે એનું શું કરવાનું અમારે? અધિકારીઓમાં અમે આમોદ નહેર ખાતું છે ત્યાં રજૂઆત કરી હતી, ભરૂચ નહેર ખાતામાં રજૂઆત કરી હતી, કેટી પરમાર સાહેબને રજૂઆત કરી હતી, ધારાસભ્યને રજૂઆત કરી હતી, તો કે થઈ જશે। આજે એ વાતને આજે 1 મહિનો થયો, 1 મહિનાથી પાણી ચાલે છે, હજુ પાણી માંગરોળમાં એક ટીપું પાણી આવ્યું નથી। હું ખેડૂત છું અને નહેર ખાતામાં 20 વર્ષથી કામ કરું છું। સાહેબોના હાથે સેવા જ કરું છું। મારે બધા સાહેબો જોડે બધાની જોડે સંબંધ છે, સારામાં સારા સંબંધ છે, પણ અધિકારીઓ એવું બહાનું કાઢીને છટકી જાય છે કે ભાઈ મેં ટેન્ડરમાં એક કામ મોકલેલા છે લખીને, પણ ત્યાંથી ગાંધીનગર અને બરોડાથી કામો પાસ થઈને આવતા નથી। એમાં જે છે કેટી પરમાર સાહેબ છે અને હમણાં નવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઉર્વશીબેન મુકાયેલા છે, અને હમણાં બીજા એક પટેલ સાહેબ એને કોઈક નવી નિમણૂક થઈ છે, એમની મારી મુલાકાત થઈ નથી, પણ એમને મેડમને ટેલિફોનિક 15 વખત રજૂઆત કરી છે। કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મને વર્ક ઓર્ડર મળશે તો જ હું કામ કરીશ, બાકી હું કામ કરવાનો નથી। હવે આ ઇરિગેશનનો સમય આવે કે નવેમ્બરમાં ચાલુ થાય તો જ ખેડૂતોના પાકને ફાયદો થાય, બાકી અત્યારે પાક સુકાવાના આડે છે, હજુ કેનાલો સાફ થઈ નથી। અને કોન્ટ્રાક્ટરને કહે છે કે મને પૈસા મળતા નથી અને મારે ઉપરવી અધિકારીઓને, મારે ઉપરવી બધાને આ પૈસા આપવા પડે છે, એટલે મને પોસાતું નથી। આ કોન્ટ્રાક્ટરનો જવાબ છે મારી પાસે, બરાબર, ટેલિફોનિક કરેલું છે। હમણાં કે પેલા કેટી પરમાર સાહેબ જોડે વાત થઈ છે કે 5 દિવસમાં થશે, 10 દિવસમાં થશે, પણ હજુ એમનું કંઈ થતું, એમને કોઈ જવાબ મને યોગ્ય આપતા નથી। અને ખેડૂતોનો કપાસ છે, ઘઉં છે, મગ છે, તુવર છે, એ બધા પાકો, પછી ઘાસચારો છે, બધા પાકો સુકાવાના આડે છે। 15 દિવસ પછી જો અમને પાણી મળવાનું હોય તો એ પાણીને અમારે કોઈ ખેડૂતને જરૂર, કેમ કે અમારો પાક તો સુકાઈ જ જવાનો છે। 5 દિવસમાં પાણી મળે અને કેનાલો સાફ સફાઈ થઈ જાય તો અમને ફાયદો થાય એવું છે, ને તો અમે ઉગ્ર આંદોલન કરીને 5 દિવસ પછી જો અમારી સફાઈ નહીં થાય તો આવતા વીકમાં અમે કેનાલો સાફ કરવા દેવાના નથી, કેમ કે એ લોકો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મિલીભગત કરી પૈસા ઉધારી લે છે, અને પાણી જ ના આવવાનું હોય તો પછી સાફ સફાઈ કરવાનો કોઈ અર્થ નથી। અને દર વર્ષે રજૂઆતો કરવા છતાં નવેમ્બરમાં એ લોકો ટેન્ડર મૂકતા નથી, અને જે તે કોન્ટ્રાક્ટરનું ટેન્ડર પાસ થાય છે એ કોન્ટ્રાક્ટર પાસે પૂરતા માણસો હોતા નથી, અને એ કોન્ટ્રાક્ટર 100, 200 કિલોમીટરનું કામ રાખી લે છે, અને પછી 50-100ની ગેંગ ઉતારીને અમુક જગ્યાએ મૂકે છે, 10 માણસો કામ કરે છે, અને એમાં ખેડૂતોને નુકસાન જાય છે। એમ દર વર્ષે ખેડૂતો 1-2 મહિના લેત જ ચાલે છે। જે રીતે કે મારી આછોદ માઇનોર છે તે કેરવાડાથી
બુવા આવી બુવાથી 800 ડીતોલા માઇનોર તરીકે અને ત્યાં પછી ડીસ્ટી ડેનવા ડીસ્ટીમથી નીકળે છે અને ડેનવાથી સીધે માંગરોળ જાય છે. એવી રીતે માંગરોળ વાળા ભાઈઓને આ જ તકલીફ છે કે એમને પાક સુકાઈ ગયા પછી દર વર્ષે પાણી મળે છે. એટલે મારી રજૂઆત છે, મારી દરખાસ્ત છે સાહેબોને વિનંતી કરીને કે આ 5 દિવસમાં મારો કોઈ પણ અમારા માંગરોળ, મચ્છાસરા, આછોડ, ઈટોલા જે કોઈ અમારે તકલીફ છે ખેડૂતોને દૂર કરો તો મહેરબાની તમારી તો આગળ અમે ઉગ્ર પગલાં ભરીશું અને કેનલ સાફ સફાઈ કરવા દેવાના નથી. કેમ કે અમારે પાણી ન મળતું હોય તો અમારે સાફ સફાઈની કોઈ અમારે ત્યાં બેસવાનું નથી. કેનલમાં અમારે પાણી માટે જોઈએ છે અને કોન્ટ્રાક્ટરને સાહેબોને એવું કહીએ છે કે બહારની સફાઈ તમે ના કરો તો ચાલશે, પણ અમને અંદરની સફાઈ, ઇનરની સફાઈ કરી આપો તો અમને પાણી મળી જાય. પછી તમે તમારી ફુરસદે 15 દિવસ કેનલ બંધ કરી દીજો અને પછી બધા ખેડૂતો પાઈ લે, એક પિયત કરી લે, પછી તમે એ સફાઈ પછી ઉપરની સફાઈ કરજો પાણી બંધ. કે ના અમે તો બધું જ કરીશું, તો એમાં વાર બોલાગે. છેલ્લા 2 મહિના થઈ જાય છે. દરેક સાહેબોને મારી વિનંતી કે મારા કામ પર પૂરતું ધ્યાન આપે અને 5 દિવસમાં બધી જ માઇનોરોને ડીસ્ટીની સફાઈ કરી આપે એટલી મેં વિનંતી છે.